બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો ચલો મારી મમ્મીને કરી દઈએ ગુડ મોર્નિંગ મમ્મી। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। આજે ઘર થઈ ગયા છે કોલેજ, સુરતની સુતા છે ગાઈસ। તબિયત એમની સારી હતી નથી અને બેન બનાવે છે ચા, બનાવી ચા। તો ગાઈસ આપણે બનાવી રહ્યા અત્યારે ચા। તો ચા બનાવીને ચા પીને તમને મળીએ। મજામાં છો। આજના મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આગળ સુધી કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો। બોલતા બોલતા ગુડ મોર્નિંગ મમ્મી। ગુડ મોર્નિંગ કર્યું અમે સવારે। ગુડ મોર્નિંગ સવારે અમે આ ઉઠી ગયા તમને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેન। 8 વાગે 9 વાગે। હાલો હું ચા ગરમ કરી દઉં, પકડો જરા। હા તો ચા ગરમ કરીને પી લો તમે। તો 8 સાડા 8 9 વાગે ઉઠે ગાઈસ। બે ને તાવા બહુ ફ્રી ગયા રાતે સુઈ ગયો તો રાતે કાઢું નહોતું। જો આ કપડાં ભરાયેલા અને આ કને જો ચા પીવાય ને એમને અમે એમનો બ્લોગ જોઈએ ગાઈસ। લઈને આવ્યા ચા। શું ચામાં નાસ્તો શું કરશું? એ અટકાય નહીં બરે બોમ્બ કરી દે રોટલી લે જાતે ના તાર હું કરી દઉં લે। જો ગાય સાને હાથે રોટલી કરવાનો બહુ શોખ છે। કડવી લાગે ને મોળી લાગે ને તેલ બગાડ કરશે અને પછી ખાશે નહીં। તમારું મોઢું બતાવો ને ગાઈસને। હા તો ગાઈસ ચલો હવે સુરજભાઈ ખાલી તમને બતાવે રહ્યા તો આપણે એમને તળિયાલા રોટલી હા પછી તમને મળીએ। અમારા બ્લોગમાં બન્યા રહીશું। શું ટેસ્ટ તો થઈ ગયા છે, હવે બેસી ગયા જમવામાં બનાવ્યા છે પૌવા મસ્ત મજાના। હવે આપણે જમી લઈએ। મમ્મી કાંઈ કહેશો તમે? કાંઈ નહીં, તમે મરચાં ખાતા જોર આવે અને શાક ખાતા જોર આવે તો આવો સાચ કેવું ખાલી પૌવા બનાવ્યા ને હજુ ખાવાનું બાકી છે। આ તો નાસ્તો કરાવે ગાઈસને કે લઈએ જમીન તમને મળી। આગળ સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આપણે મળીએ। શું કામ કરા ચક્કર આડીમાં ચક્કર બહુ આવે તો કપડાં બેન ધોવા જાય તો સારું કહેવાય અને હું મારું પોતું ચક્કર તું શું કરે હું હવે ભૂઈ જવું પડી, થોડીક વાર આરામ કરું। ચક્કર બહુ આવે ને અમને તો બધાય માંડ્યા થઈ જાય તો સારું ગાઈ ચાલો બધા કામ કરીએ। કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। ચા બનાવો તારું ઉઠાડજો। કન્ટિન્યુ એમના બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ। સપોર્ટ કરો, સપોર્ટ કરતા રહે। આપણે આ વાહન ધોઈ નાખ્યા, ગેસ ધોઈ નાખ્યો, હવે કપડાં ધોવાના છે અને મમ્મી કચરા પોતા કરે છે। તમે શું કરો? અમે હવે આરામ કરીએ થોડીક વાર। આરામ હે ને? સારું આરામ કરી લો। મમ્મી મને મમ્મી હવે તમે શું કરી રહ્યા છો? આ કામ કરો ગયા છે ગાઈસ 5:30 અને હું બનાવી રહ્યો છું ચા। મારા મમ્મી લોકો ગયા છે બારે ગાઈસ શાકભાજી લેવા માટે અને કરણભાઈને ફોન કર્યો તો એ રસ્તામાં પહોંચ્યા છે આવેરા। એટલે ગાઈસ હું ચા બનાવું છું અને મારે પીવી હતી ચા અને મમ્મી લેવા ગયા શાકભાજી ખાવા બનાવવા માટે। ભાઈ શાકભાજી હોતી નહીં, હવે કેટલું કઠોળ બનાવવાનું છે। આગળ સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અત્યારે ચા ઉકળી રહી છે, ચા બની જાય પછી પીને મળીએ ગાઈસ। થોડીક વાર વાંચવા હવે ગાઈસ થોડીક વાર વાંચી લઈએ। લો બેન જરા પેન પડી ના આપો હા રહી બરાબર દીવાબત્તી કરાવી, માતાજીના દર્શન કરાવી કરાવી। તમે એકવાર જય માતાજી લખી દેજો, માતાજી તમારું ધાર્યું કામ હશે એ પૂરું કરશે અને માતાજીના દર્શન કરી લો। માતાજી સારું કરે બધાનું। આપણે દીવાબત્તી કરી લીધી તો હવે ગાઈસ આપણે વાંચી લઈએ। મમ્મી કાંઈ કહેશો તમે? કાંઈ નહીં, વાંચો અને વાંચી અને પછી દીવાબત્તી કરી દીધી। દીવાબત્તી કરી દીધી તો સારું કર્યું। દીવાબત્તી કરી દીધી ભગવાનની, માતાજી। અને તમે વાંચો, ખાવાનું શું બનાવવા?
ખાવાનું તો જોવા ને શું પડ્યું છે શાકભાજી એને સૌથી સારું લાગે એવું બનાવો. લોકી બનાવી દો, બીજું શું હોય. લોકી આજ લોકી ખાઈ લો. લોકી લાયા હા ને શાકભાજી આપણે અમે લાયા ને અમે જ્યાં હતા તો અમે લોકી લઈને આવ્યા ને. બેન જરા જલ્દી વાર દો ને, બેન વાળી ત્યાં કચરો પણ ધીમે ધીમે વાળે તો ગરમી લાગી રહી બેન. વાળી દઈએ. તો ગાઈસ કાલે તો મમ્મી કાલે તો હું સૂઈ ગયો તો કેમ કે થાક લાગ્યો તો મને ગાઈસ ઘણો. મમ્મી હતા તો મમ્મીએ થોડો ખાવાનો વિડીયો બનાવ્યો ગાઈસ કાલે. ને કેટલા વાગે જો થોડીક વાર વાંચ્યું, થોડીક વાર વાંચીને પછી દીવાબત્તી કરીને પછી બેઠો તો ઘડીક વાર પછી શું થયું મને અહીં હોપ તો મને છે ને થાક લાગ્યો તો ખબર નહીં ક્યાં સૂઈ ગયો તો બપોરે તોય પછી થાક લાગ્યો ને તો ગાઈસ રાતે કેટલા 3 વાગે ઉઠ્યો ફોન લેવા કે હવે વિડીયો એડિટ કરું. પછી સવારમાં 8 વાગે વિડીયો એડિટ કર્યો, વિડીયો એડિટ કરી પછી 8 વાગે નાખ્યો. એટલે ગાઈસ કાલનો વિડીયો નાનો હતો કેમ કે કાલ હું સૂઈ ગયો હતો, ખાવાય નહોતું ખાધું. એટલે રાત્રે 3 વાગે ઉઠીને ગાઈસ ખાવા ખાધું. અને સૂરજ હવે આપણે એમ કહીએ કે આપણે યુટ્યુબ ફેમિલી છે એમને આપણે આપણો વિડીયો પસંદ મને લાગે ઓછો આવે, મને તો એવું લાગે. તો ગાઈસ તમે અમારો વિડીયો જુઓ અને લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો. એક વાર જોયું તો 2 વાર જોવો, બધું વાર હા જોવો. તો ગાઈસ તમને આમ ઉત્સાહ ચડે કે ના અમારો વિડીયો ગાઈસ જોવે, તમને હરખ આવે. અને તમે કોઈ કેમ કે હવે સુરતભાઈ એકલા જ છે, કરણભાઈ જતા રહે સવારે તો કરણભાઈ અભિયાલ જ આવ્યા થોડી વાર થઈ એટલે આવે એટલે કરણભાઈ પછી થોડી વાર આરામ સૂઈ જાય, પછી ઉઠે 10 વાગે ખાઈને વળી પાછા સૂઈ જાય. કોલેજ જઈને તાકીને આવે ને ગાઈસ. શેઠ બહુ દૂર જાય છે, 20-25 કિલો બહુ દૂર મીટર છે, મને ખબર નહીં પડતી કેટલા કિલોની તો 20-25 કિલોમીટર ઘણું મીટર દૂર જાય ને મારા કરણભાઈ અને સુરજભાઈ હોય અને બેન હોય તો આખો દાડો ગાઈસ કેટલા બેનના અમારે બનાવી કર્યા. તો પછી કોમેડી વિડીયો પછી તમે અમે ચેનલના બનાવવા તો તમે સારો સપોર્ટ કરતા હતા. અત્યારે પપ્પા નથી એટલે બનાવતા નથી. પપ્પા હવે આવવાના છે. અમારા કારણે ગાઈસ અમારે પૈસા જોવે ને અમારા ચેનલનું વસ્તુ લાવવા માટે, અમારા કારણે પૈસા નહીં એટલે અમારા ભાઈને વિચારવાનું એના પપ્પા હોય તો અમારા કારણે પૈસા બી હોય. અમે 500 રૂપિયાનું વસ્તુ લાવવા અને અમારા કારણે 500 રૂપિયાનું તો અમારે વપરાઈ જાય તો અમારે પાસે બેસી જવાનું એટલે અમારા કારણે પૈસા નહીં. પૈસા આવે તો અમે ચેનલના વિડીયો તમે સપોર્ટ કરો તો અમે વિડીયો બનાવો. ખાલી તમે એમાં સપોર્ટ કરો વધારેથી વધારે. હા લાઈક કરો, ચેલેન્જ વિડીયો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ નવા હોય તો અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરો. જુઓ તમે કે ના હારા એક નાનો 16 વર્ષનો સુરત છે, એની વધારે ઉંમર બી નહીં. બેનને કે અંદર હામણી બાલ હે હજુ લઈ લો. તો ગાઈસ એટલે બીજું કાંઈ નહીં એમ કે તમે કહો અમે બ્લોગ બનાવીએ એ તમારા મનોરંજન માટે બ્લોગ બનાવીએ અને તમે અમને સપોર્ટ કરો તો અમે છે ને ચેનલના બ્લોગ બનાવીએ કે અમારે પૈસા હા અમે અલગ અલગ કન્ટેન્ટ કરશું એ નાસ્તાના. પછી અમે છે ને એક દિવસમાં તમે ખાલી સપોર્ટની જરૂર છે, બીજી કાંઈ જરૂર નહીં. સપોર્ટની લાઈકની જરૂર છે. હા એટલે સપોર્ટની જરૂર. બીજું શું ગાઈસ ખબર અમારે કાંઈ પૈસા નહીં ને એટલે બીજું તો કાંઈ નહીં. અમે ખમણનું કર્યું ત્યારે અમે ખમણનું લાવ્યા, પછી એનું ખીરું બનાવ્યું ત્યારે અમારે 500 રૂપિયાનો ખર્ચો થઈ જતો ગાઈસ. શું થયું અરે એટલે ગાઈસ અને કરણભાઈ આવે મોડા એટલે અમે ભાઈ એમ કે એનો પપ્પા આવી જાય તો મારે કાંઈ ટેન્શન નહીં. અમારે થોડુંક એને પપ્પા છે ને થોડુંક ગાઈસ અમારે કામ છે ને એટલે ગામડે જ્યાં એ આવે ત્યારે કહેવાય તો અમે કોમેડી બનાવીએ, પછી ચેનલના બનાવીએ સારા બધું ખાવા. મને ગાઈસ બધું રાંધતા આવડે, બધું આવડે મને. ક્યારે ચેલેન્જનો વિડીયો ચાલુ કરાવવાની આપણે? હા જન્માષ્ટમી ઉપર. જો ગાઈસ મને બધું આવડે, ભજીયા આવડે, ટીકડી ભજીયા આવડે, દાળવડા આવડે, હા બધું મને આવડે, પાપડ બટાકા આવડે, બધું મને એમ નહીં કે આ વસ્તુ મને નહીં આવડતું ગાઈસ. મને બધું લાડવા બનાવતા આવડે, દાળ બાટી બધું આવડે ગાઈસ. પણ એમ કે અમે થોડા જણા હા ને પપ્પા હે નહીં ગાઈસ. અમે ખર્ચો કરીએ તો પછી અમારે પૈસા ના હોય તો અમે શું કરવાનું? એટલે અમારે પૈસા તો જે છે પહેલાં તો અમારે પૈસા જ મહાત્માના. પૈસા અમારે કંઈ હે નહીં એટલે 500 રૂપિયા એક વસ્તુ લેવા જાય તો 500 રૂપિયા થાય. સુરજભાઈ સુરજભાઈ રોજ કે ઓલું બનાવીને ઓલો વિડીયો બનાવ, પેલું બનાવીને પેલો વિડીયો બનાવ. અને ગાઈસ ખર્ચો પણ કરા પણ એમાં ખાનારા 5-6 જણા હોવા જોઈએ. હવે આપણે આટલા જણા તો હા અને 20 પણ ઓછા આવે ગાઈસ. અમારો વિડીયો પણ ઓછા જોવે એટલે ગાઈસ લાઈકને શેર કરો અને સપોર્ટ કરો અને ઘણું. અને મોટા ભાઈ આવ્યા તો તમને હું બતાવું. આ તો ધોવા જયા હે મોટા ભાઈ. હા મોટા ભાઈ એ મોઢું ધોવા જઈએ સવારમાં 7 વાગે 6 વાગે ઉઠે ના ધોવે ને 6:30 7 વાગે ઘરેથી નીકળી જાય.
અને ગાઈસ બહુ આગળ જાય એટલે આવતા આવતા વાર થાય એમ. અને એના પપ્પા હતા ત્યાં તો નહોતા કોલેજ. તો ગાઈસ જો અમારે પાછું અમારા ઘરમાં ચોખ્ખાઈ રાખવાની. જો કેવું અમારું ઘર છે બધું કેટલું ચોખ્ખું હોય. કામ પોતા કચરા વાસણ આ બધું અમે ચોખ્ખું રાખીએ. જો તમે ગાઈસ તો એના પપ્પા હોય એને અલગ ફરક પડે. ને સુરેશભાઈ શું કહેવું તમારું? એ પપ્પા કામમાં છે એટલે એ આવે પછી થાય ત્યાં ઘડી. તો ગાઈસ તમે અમને સપોર્ટ કરો અને હા જલ્દી વ્યૂઝ લાવો અને અમારા બ્લોગને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો. હું કેટલી વાર, એક વાર નહીં 10 વાર કહી તમને. નવા હોય તો અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરો. જો આવી ગયા કરણભાઈ. કરણભાઈ તમારું કાંઈ કહેવું? ગાઈસ ઓછા વિડીયો જોવે કે મોટા ભાઈ જતા રહે. એ તો આ હું કરે રજો ગાઈસ થાકી જાય. ચાંજિયા એ નવા રૂમમાંથી છે મોઢું હે જો જો ગાઈસ કેટલી દાદાગીરી કરે. ઘડિયાળ લેખા એમજી ઘડિયાળની ઘડિયાળ. કરણભાઈને લગ્નમાં જવાનું બોલે. લગ્નમાં કોના લગ્ન? સાહેબના લગ્ન. આપી દે એમાં આમાં એ બી બોલ્યો તો વાંધો નહીં. અંજુડી હું બોલી હતી. અરે અંજુડી બોલ્યો અંજુડી તો ચાલે. તો ગાઈસ જો આ મોટા ભાઈ ઘણા દાડા દેખાણા તમારે દર્શન દીધા. જો એ તો કાલ તો આવ્યા ને તે ખાધું નહોતું. હુઈ ગયા અમારે રાતે હે ને ખીચડી બગડી મરચાઈ બગડ્યા. અમે બેમાં દીકરી બેને ખાધું ને પછી સવારમાં મેં ખીચડી વઘારી દીધી ગાઈસ. અને પૌવા સુરતભાઈ ઓલે પૌવા બનાવ્યા હતા. અમે રાતે એવું કર્યું. ભાઈ તો મગ આલો બાફી. મેં કારણ ભાઈ શું ખાધું હતું બોલો? સુરતભાઈ બોલો. થઈ ગયો અને મારા મોટા ભાઈ વાંચવા બેઠા છે અત્યારે અને પૂછીએ જમવામાં શું બનાવ્યું છે. બેન દૂધીનું શાક બનાવ્યું છે. દૂધી બટાકા અને આપણે લોટે બાફી મૂકી દીધો હે. બહુ સારું મસ્ત કર્યું. લોટ કરી દો એટલે જમી લઈએ. લોટ કરી દઈએ નહીં, રોટલી કરી દો. લોટ તો કરી દીધો, રોટલી કરી દો. દૂધી દેખાય નહીં સારી. હવે જોવા છે એ બને. મમ્મી ક્યાં ગયા? મમ્મી નેસે ત્યાં શું કરો મમ્મી તમે? શું કરો? બેઠી ચમ બે બેઠી હોય તો ઊભી થઈ જાઉં. જમવાનું થઈ ગયું. હા રોટલી તો કરવા દો પછી ખાયા. તારમાં શું રોટલી થઈ જાય એટલે જમી લઈએ. એટલે ખાસા કલાક પછી એટલે ખાવા કલાક પછી. ગેસ થઈ ગયો તો કન્ટિન્યુ બ્લોગ. હા કઈ કીધું તો ખરી કે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહો અને અમને કમેન્ટ કરો, શેર કરો, લાઈક કરો. જેટલું તો કીધું ગાઈસ ને. આ તો 10 વાર કીધું. ગાઈસે કહેતા હશે કે આ બેન તો પાગલ થઈ ગયા. ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો. હવે જમીન મળીએ. હવે જમી લે જમવાનું બનાવી દે પછી મળીએ ગાઈસ. તમને ખાવા કાઢી બેન હવે રોટલી કરી લે પછી ખાવા બેસીએ એટલે તમને મળીએ. જમવાનું થઈ ગયું છે ગાઈસ. દૂધીનું શાક. આ બાજુ મારા ભાઈનું પણ નીકાળી દીધું. ભાઈ મોટા ભાઈ જમવા આવી રહ્યા છે. અત્યારે મમ્મી અને બેન થોડીક વારમાં જમશે એટલે એ જમશે ત્યારે બતાવીશ. અત્યારે બેન બનાવી રહ્યા છે ગરમ ગરમ રોટલી. આપણે હવે ગાઈસ આપણે જમીન મળીએ આગળ સુધી કન્ટિન્યુ બ્લોગમાં બની જાય. મસ્ત શાક બનાવ્યું છે ગાઈસ આજે. ગુડ નાઇટ કરણભાઈ. ગુડ નાઇટ બેન. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ ગાઈસ. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બરાબર.